ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસોલીથી કડાદરા જાક જવાનો માર્ગ ઉબડખાબડ હોવાને લઈ દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હરસોલીથી જાક ડિસ્કો રોડથી ત્રાસી ગયેલા વિસ્તારના વાહન ચાલકોને આ વિસ્તારના ગ્રામજનો ક્યારે પેવર બનશે તેની રાહ જોઈને બેઠા છે। હરસોલીથી કડાદરા જાક જવાનો મુખ્ય માર્ગ ઘણા વર્ષોથી બિસ્માર બની ગયો છે અને જાકમાં જીઆઈડીસી આવેલ હોવાથી હરસોલી કડાદરા વટવા બારડોલી કોઠીના કામદારો દરરોજ સવારે નોકરી જવાનું હોય ત્યારે આ ડિસ્કો રોડથી જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો અમદાવાદ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તેમ છતાં લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલાં ભરવામાં આવતા નથી, જેથી આ વિસ્તારના રહીશો અને કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। આ બાબતે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે અને નવો પેવર થાય તેવી વાહન ચાલકો અને આ વિસ્તારના ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।